ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે મારી મમ્મી બનાવેલી છે દાળ પાલક. તો તમારે પણ જવું હોય તો આવી જાઓ, અને રેસીપી જોવી હોય તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા પાલક બોઇલ થઈ ગઈ છે. તો હવે આપણે પાલકને ગ્રાઇન્ડ કરીશું. તો હવે ગ્રાઇન્ડ થાય છે પાલક. તો અહીંયા પાલક ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો હવે આપણે એક કઢાઈમાં તેલ લઈશું અને ગરમ થવા રાખીશું થોડી વાર માટે. તો હવે તેલમાં જીરું નાખીશું, પછી હિંગ નાખીશું અને અંદર ગરમ મસાલો પણ નાખી દઈશું. તો હવે એને શેકાવા દઈશું. શેકાઈ જાય એટલે અંદર લસણ નાખીશું. લસણને પણ બરાબર શેકી દઈશું. તો બધું શેકાઈ જાય તો અંદર ડુંગળી નાખી દઈશું. ડુંગળીને પણ શેકવા દઈશું થોડી વાર માટે. બધું શેકાઈ જાય તો એમાં અંદર ટામેટા પણ નાખી દઈશું. ટામેટાને પણ બરાબર શેકીશું. તો ગાઈસ હવે એના અંદર મરચું નાખીશું 2 ચમચી, 1 ચમચી હળદર નાખીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી મીઠું નાખીશું. હલાવીને અંદર ગરમ મસાલો પણ નાખી દઈશું. તો ગાઈસ હવે થોડું પાણી નાખીશું અને હલાવી દઈશું બરાબર. તો ગાઈસ થોડું શેકાઈ જાય એટલે ઉપરથી ટામેટા નાખીશું થોડા. તો ગાઈસ થોડું ગ્રેવી જેવું કરવા માટે થોડું પાણી નાખીને હલાવી દઈશું પાછું. હવે દાળને હલાવીને અંદર કઢાઈમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું પાછા. તો ગાઈસ હવે અંદર પાલક પણ એડ કરી દઈશું. ગ્રાઇન્ડ કરેલી હતી એરી અને બરાબર મિક્સ કરી દઈશું.
ગાઈસ હવે દાળને બરાબર ઉકાળીશું. તો ગાઈસ દાળ પાલક તો આપણી રેડી થઈ ગઈ છે. તો તમારે પણ જોવું હોય તો આવી જાઓ.